હિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું ખાંડવી। બધાને લાગશે કે ખાંડવી તો બહુ ડિફિકલ્ટ છે બનાવવાની, પણ હું એટલી બધી સરળ રીતે બતાવીશ કે એક ચપટીમાં ખાંડવી થઈ જશે અને મોઢામાં મેલ્ટ થઈ જાય એવી ખાંડવી આજે બનાવીએ છીએ। તો ચલો જોઈએ ઇન્ગ્રેડિયન્ટ શું જોઈએ છે। એક વાટકો ચણાનો લોટ ચાળીને લીધો છે। એક વાટકો ચણાનો લોટ ચાળીને લીધો છે, એ એક તપેલીમાં લેશું। એક વાટકો ચણાના લોટથી 2.5 વાટકા છાશ લેશું અને છાશ પતલી જોઈએ, બહુ ખાટી નહીં, સાધારણ અને બિલકુલ મલાઈ વગરની। મલાઈવાળી છાશ લેશો તો ખાંડવી ભાંગી જશે। બિલકુલ મલાઈ વગરની પ્લેન છાશ લઈ શકો છો, ઘરેની છાશ અથવા બહારની પણ લઈ શકાય છે। તો ચાલો મિક્સ કરીએ છાશ। થોડી થોડી નાખશું છાશ અને હલાવશું, ન તો વધારે બધી સાથે નાખશું તો ગળી પડી જશે। આ મેં 2.5 વાટકા છાશ લીધી છે અને 1 વાટકો લોટ લીધો છે। આ માપ બરાબર છે, એનાથી તમારી પાતળી અને એકદમ સોફ્ટ ખાંડવી બનશે। આમાં નાખશું વાટેલું મરચું, ગ્રીન મરચું નાખશું, તમારી જે રિક્વાયરમેન્ટ પ્રમાણે નાખી શકો છો। એમાં થોડું મીઠું, હળદર 5 ચમચી, 5 ચમચી હિંગ નાખશું અને પાછું બધું ઝેરી દઈશું। આપણે ખાંડવી કુકરમાં બનાવી રહ્યા છે એટલે મેં કુકર ચાલુ કર્યું છે। એમાં નીચે ચાણી મૂકી, થોડું પાણી મૂકી અને આ તપેલી તમારે મૂકી દેવાની છે। હવે આ થઈ ગઈ છે। કુકરમાં મૂકી દઈશું આપણે આ તપેલી। કુકર ચાલુ કરી નાખ્યું છે। 3 સીટી વાગે એટલે કુકર બંધ કરવાનું છે। હવે 4 સીટી વાગી ગઈ છે અને કુકર બંધ કર્યું છે। હવે એને ઠંડુ થવા દઈશું, પછી ખોલીને જોશું। કુકર ઠંડુ પડી ગયું છે અને હવે આ ખાંડવીનો લોટ છે જરા જાડો થઈ ગયો છે। હવે આપણે એને હલાવી, સારી રીતે હલાવી અને બીજી વખત કુકરમાં 3 સીટી વગાડશું એટલે એ ટોટલ કૂક થઈ જશે। તો ચાલો પાછું શરૂ કરીએ કુકર। ફરી પાછું કુકરને 3 સીટી વગાડશું અને પછી આપણી ખાંડવી તૈયાર। આટલી ક્વિક તૈયાર થાય છે ખાંડવી? હા, હવે એક વખત કુકરમાં મૂકી છે, બીજી વખત મૂકી, હવે ત્રીજી વખત બહાર કાઢી અને થાળીમાં પાથરી નાખશું એટલે ખાંડવી તૈયાર। આ તો બહુ જ ક્વિક ને ઈઝી છે। મને તો લાગતું તો ખાંડવી બહુ જ ડિફિકલ્ટ હશે। ખાંડવી બહુ સરસ બને છે અને બહારની ખાંડવી તો તમને બિલકુલ નહીં ભાવે। ઘરની ખાંડવી પાતળી અને ટેસ્ટી બનશે। ઓકે, ચલો મળીએ હવે ખાંડવી બને ત્યારે। હવે કુકર ઠંડુ પડ્યું છે, ખુલી ગયું છે કુકર અને એમાંથી ખાંડવીનો લોટ લગભગ ચડી ગયો છે। તો એને એક નોન સ્ટિકમાં કાઢી લઈશું અને વચ્ચેથી મેં થાળીઓ તૈયાર કરીને રાખી છે તેલ લગાવીને, એટલે આપણે જલ્દીથી પાથરી લઈશું। તો હવે હું એ નોન સ્ટિકમાં કાઢી લઉં છું, લોટ કાઢી લઉં છું। પહેલાં આ લોટને નોન સ્ટિકમાં કાઢી લઈશું એટલે બરાબર હલાવાઈ જાય, કારણ કે સ્ટીલની તપેલીમાંથી બળી જશે। ધીમે તાપે ગેસ ચાલુ કરી અને એને ચેકઅપ કરીએ છીએ કે ખાંડવી બરાબર થઈ છે, લોટ બરાબર થયો છે। તો એને ચેક કરવા માટે થાળી પર થોડું લગાવીને જોવાનું છે। એ સુકાય એટલે જોવાનું કે ખાંડવી ઉખડે છે, ગોળ વળે છે, તો લોટ તૈયાર છે। તો આને જરા 5 મિનિટ હું હલાવીશ, બરાબર મિક્સ કરીશ। તમે ચાખી શકો છો કે અંદર કોઈ સોલ્ટ કે કંઈ જોઈએ છે તો નાખી શકો છો। સુગંધ તો બહુ જ સરસ આવે છે। બસ હવે 5 મિનિટમાં આ ખાંડવી તૈયાર અને એને ગરમ ગરમ કેવી રીતે પાથરવી તે પણ હું તમને શીખડાવી દઈશ। એકચ્યુઅલી ખાંડવી મારી નાનપણથી બહુ જ ફેવરેટ છે। મને ખાંડવી બહુ જ ભાવે અને મારી મમ્મીની હાથની ખાંડવી જેવી તો મેં ક્યાંય જ ખાધી નથી। હવે આ જોઈએ કે ખાંડવીનો લોટ ઉખડે છે કે નહીં જોઈએ। ચલો, હજુ જરાક બાકી છે, થોડી બાકી છે। જો હવે અત્યારે ઉખડતી નથી, અત્યારે નથી ઉખડતી, તો જરાક 5 મિનિટ આપણે હલાવશું। 5 મિનિટ નોનસ્ટિકમાં હલાવશું એટલે જરા જાડી થઈ જશે। થોડું પાણી બચ્યું હશે તો એ બધું એબ્સોર્બ થઈ અને એકદમ કોરી પડી જશે લોટ। નોનસ્ટિકમાં જ કરશો તો સારું છે, ને તો સ્ટીલની તપેલીમાં બળી જશે। હવે જાડી થઈ રહી છે, બસ 5 મિનિટમાં જાડી થઈ જશે એટલે પાથરી લેશું। થાળીઓ તેલવાળી કરીને તૈયાર રાખી છે તો એમાં પાથરવાનું સારું પડશે।
થોડું લાઇટ તેલ લગાવીને રાખી છે. પ્લેટફોર્મ પર બી પાથરી શકાય છે, પણ હું થાળીમાં પાથરું છું પહેલેથી. હવે ખાંડવીનો લોટ સારી રીતે કૂક થઈ ગયો છે અને જાડો પણ થઈ ગયો છે. તો હવે ધીમે તાપે ચાલુ રાખતા રાખતા જ આપણે લગાવવાનું શરૂ કરશું. તો ચલો લગાવવાનું શરૂ કરીએ. બહુ જલ્દી જલ્દી કરવું પડે, ના તો લોટ સુકાઈ જશે. તેલવાળો હાથ લઈ અને જરાક એને સ્પ્રેડ કરી નાખશું. ગરમ ગરમ હાથ દાજે નહીં? થોડોક દાજશે, પણ તેલવાળો હાથ લેશો તો નહીં દાજે. હવે થાળીને ઉલટી કરી નાખશું. ગેસ બંધ કરી દઈશું અને જે વધ્યું છે તે બધું થાળીઓમાં લગાવી દઈશું. હવે આને સ્પ્રેડ કરશું પહેલાં તવેથાથી, કારણ કે બહુ ગરમ છે. અને પછી જરાક તેલવાળો હાથ લઈ અને એને ગરમ ગરમ જ ફેલાવી દઈશું. જો કેટલું જલ્દી થઈ ગયું, બહુ જ જલ્દી થઈ ગઈ. બસ હવે આ ખાંડવી એકદમ પાતળી થશે. એને થોડી વાર રહેવા દેશું એટલે સુકાઈ જશે. એટલી વાર તમે થોડી વાતો કરો, એટલી વારમાં તો ખાંડવી બધી સુકાઈ જશે. જલ્દી સુકાય? જલ્દી સુકાય, એકદમ જલ્દી સુકાઈ જશે. થોડો પંખો ચાલુ રાખશો ને તો બહુ જ જલ્દી સુકાઈ જશે. ચણાનો લોટ છે, બહુ જલ્દી સુકાઈ જાય. આ તેલવાળો હાથ કર્યો છે? હા, તેલવાળો હાથ કર્યો છે એટલે મને હાથ દાજે નહીં. થોડું ગરમ લાગશે, પણ મને તો આદત છે ગરમ આ કામ કરવાની, એટલે મને ગરમ નહીં લાગે. તમને કદાચ પહેલી વાર કરશો તો થોડું ગરમ લાગશે, પણ એ ગરમમાં જ ફેલાવવું પડશે, ના તો જાડું થઈ જશે. જે માપ કીધો છે, 1 વાટકી ચણાનો લોટ ચાળેલો, એમાં 1.5 વાટકી છાશ. એક છાશ ઘરની પણ લઈ શકો, બહારની પણ લઈ શકો. તૈયાર છાશ સુમૂલ કે અમૂલની પણ લઈ શકો છો, અને બહારની ઘરની પણ ઘરની છાશમાં બિલકુલ મલાઈનો ભાગ નહીં જોઈએ, એકદમ મલાઈ વગરને, ના તો ખાંડવી તૂટી જશે. અને અંદર બીજો કંઈ જ મસાલો નથી. બાળકોને ખાવું હોય તો એમાં મરચું ના નાખતા, ખાલી હળદર અને મીઠું નાખશો તો બી બહુ સરસ બની જશે. તો ચાલો હવે થોડી વેટ કરીએ ઉખાડવા માટે. ખાંડવી સુકાઈ ગઈ છે. હવે એને કાપા કરશું. હવે આને ગોળ કરશું. આ સુકાઈ ગઈ છે એટલે બહુ સરસ નીકળી ગઈ છે. જુઓ કેટલી સરસ વળે છે, બિલકુલ મહેનત વગર પોતાની માળે નીકળી જાય છે. અને કેટલી પાતળી છે અને કેટલી સરસ પોચી છે અંદરથી. ખાવાનું મન થઈ જાય છે ને, બહુ જ. હવે આની ઉપર વઘાર નાખી અને ખાશું. તો હવે આ હું બધી થાળીઓ ની ખાંડવી કાઢી લઉં છું. જુઓ કેટલી સરસ ઇઝીલી નીકળી જાય છે. જો તમે આ મેઝરમેન્ટ ફોલો કરશો તો તમારી ખાંડવી ખૂબ જ સરસ થશે. હવે આ થાળી હું ઉલટાવી દઈશ. ખાંડવી તૈયાર થઈ ગઈ છે. હવે એના ઉપર વઘાર કરવાનો છે, તો વઘાર માટે તેલ મૂક્યું છે અને તેલ ગરમ થાય એટલે હવે હું એમાં રાઈ નાખીશ. સારી રીતે રાઈ નાખવાની છે. એની અંદર થોડી હું હિંગ નાખીશ અને પછી ગેસ બંધ કરી દઈશ. હવે જો તલ સારી રીતે નાખ્યા, તલનો સ્વાદ બહુ જ સરસ લાગશે, ક્રન્ચી લાગશે. ખાંડવી તો બહુ જ સરસ લાગી રહી છે. તો મારી વિડીયો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ્સ લખો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ કંઈ બીજું ટેમ્પટિંગ લઈને.